નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે વધતી જતી આત્મહત્યાઓના બનાવો વિશે। એક આંકડા અનુસાર જે સરકારી આંકડાઓ છે જે મુજબ આપઘાતના 3 વર્ષમાં 25,000થી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં પણ જે રીતે આપઘાતના કેસ વધી રહ્યા છે, દર વર્ષે 495 લોકો વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે, અન્ય જે વર્ગના લોકો છે આપઘાત કરે છે, ગૃહિણીઓ આપઘાત કરે છે, તેના બનાવો તો વધ્યા છે। દર ચોથી વ્યક્તિ ભારતમાં આપઘાત કરી રહી છે। આ સરકારી આંકડાઓ છે જેને લઈને હમણાં કોંગ્રેસ દ્વારા પણ સરકાર પર ઘણા આક્ષેપો કરવામાં આવ્યા, સવાલો પૂછવામાં આવ્યા। જ્યારે સરકાર અચ્છે દિનોની વાત કરી રહી છે તો પછી આવા બનાવો કેમ વધી રહ્યા છે, ત્યારે આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે શું ખરેખર લોકો વધતી સમસ્યાઓના કારણે આપઘાત કરી રહ્યા છે કે કારણ કંઈ બીજું છે, કયા કયા કારણો છે જેના કારણે આપઘાતની સંખ્યા દેશમાં વધી રહી છે। અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે 2 મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા મનોચિકિત્સક ડૉક્ટર સ્પંદન ઠાકર, સાથે સાથે જાણીતા એવા આર્થિક વિશ્લેષક મહેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત છે। પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। મહેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરી રહી છું। આત્મહત્યાના બનાવોની જ્યારે વાત કરવામાં આવે, અત્યારના સમયમાં જે આધુનિક સમય કહી શકાય, કારણ કે ટેકનોલોજીનો પણ આ સમય છે, એક રીતે કહી શકાય તો દેશ વિકાસ પણ કરી રહ્યો છે, તો આવા સમયમાં શા કારણે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે? કોંગ્રેસ જે આક્ષેપ કરી રહી છે કે સરકાર દ્વારા જે ધ્યાન અપાવવું જોઈએ, મોંઘવારી, બેરોજગારી, આ બધા મુદ્દાઓ પર ધ્યાન નથી અપાતું, એના કારણે કદાચ આત્મહત્યા વધી રહી છે। હકીકત શું છે? કયા મુખ્ય મુદ્દાઓ હોઈ શકે? સૌ પ્રથમ તો નિર્માણ ન્યૂઝ ચેનલને મારા અભિનંદન। તમે બહુ સરસ ચિંતા થાય એવો પણ ખરેખર ડિસ્કસ કરવા જેવો આ સબ્જેક્ટ તમે લાવ્યા છો। કારણ કે આ જે ન્યૂઝ છે એ જાણીને, છાપામાં વાંચીને કે ટીવીમાં જોઈને આપણને સ્વાભાવિક રીતે આંચકો લાગે અને અંદરથી એમ થાય કે આવું શા માટે, આવી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ। તો આત્મહત્યાની બાબત છે ને એ બહુ જ ચિંતાકારક છે અને ખાસ કરીને કોંગ્રેસે રજૂઆત કરી એટલે એનું વેટેજ વધે છે એવું નથી। પક્ષ ગમે તે હોય, સરકાર ગમે તે હોય, પણ સમાજની અંદર જે કંઈ બની રહ્યું છે એમાં જ્યારે આવી ઘટનાઓ બને છે જેમાં વિદ્યાર્થીઓ છે, ગૃહિણીઓ છે, અથવા ખેડૂતો છે, અથવા મજૂરો છે, સામાન્ય કુટુંબના વડાઓ છે, અથવા તો યુવાનો છે, એ જ્યારે આપઘાત કરે છે તો એની પાછળ ઘણા બધા કારણો છે। પણ જ્યારે આપણે કોઈ વસ્તુનું એનાલિસિસ કરીએ ત્યારે આપણે જોવું જોઈએ કે આવું શા માટે થઈ રહ્યું છે, દેશની અંદર ખરેખર શું પ્રોબ્લેમ છે, લોકોને શેનો પ્રોબ્લેમ છે, એનું જો એનાલિસિસ કે વિશ્લેષણ ન કરીએ તો કશો ખ્યાલ આવે નહીં। મારી દ્રષ્ટિએ આપઘાત કરવા જે થઈ રહ્યા છે એમાં મુખ્યત્વે 2 કારણો આપણે એને અલગ 2 વિભાગમાં વહેંચી શકીએ। પહેલી વાત તો એ છે આર્થિક કારણો, અને બીજા જે છે એ બિન આર્થિક કારણો, નોન ફાઇનાન્શિયલ રીઝન્સ અને ફાઇનાન્શિયલ રીઝન્સ। તો તમે જે વાત કરી એ પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 83% છે એવો હમણાંનો રિપોર્ટ એવું કહે છે। તો એનો મતલબ એમ છે કે બેરોજગારી ચરમસીમા ઉપર છે। આપણે રોજગારીની વાત કરીએ ત્યારે સરકારી જોબની વાત નથી, પ્રાઇવેટ સેક્ટરનું કામ હોય, ખેતીવાડીનું કામ હોય, એમએસએમઈનું કામ હોય, વ્યક્તિગત સ્ટાર્ટઅપ હોય કે ધંધા હોય કે નાના નાના ઉદ્યોગ હોય, તમામની અંદર એક પ્રકારે નવી રોજગારીની જે સર્જન થવું જોઈએ એમાં વિઘ્નો છે। પહેલી વાત એ છે કે આવક જે છે એ ખર્ચા સામે ઘટી છે, ખર્ચા વધ્યા છે। દરેક પરિવારની અંદર તમે જુઓ તો પરિવારની અંદર ખર્ચાના હેડ વધતા જાય છે, પણ એની સામે એટલી આવક વધતી નથી। બીજી બાજુ જે રોજગારી છે, પ્રાઇવેટ સેક્ટરમાં હોય કે ગવર્મેન્ટમાં હોય, તો તમે જોઈ શકો છો ફિક્સ પગારમાં નોકરીએ રાખવા, એજન્સીઓ પાસેથી નામ મંગાવવા, અને તમે પ્રશાસનમાં જુઓ તો લાખો જગ્યાઓ ખાલી પડી છે। એમાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઘણા બધા વિભાગોની અંદર ભરતી થઈ નથી। આપણે ઓફિસમાં જઈએ તો એક સાહેબ પાસે 3 જાતના ચાર્જ હોય, એટલે બને છે ખરેખર શું બને છે
કે પબ્લિકના કામ થતા નથી. બીજી બાજુ આપણી પાસે મેન પાવર છે અને એ 190 કરોડનો જો દેશ હોય તો એની અંદર સ્વાભાવિક રીતે મેન પાવર તો હોવાનો. આપણે એમ કહીએ છીએ કે આ યુવાનોનો દેશ છે, એવું કહેવામાં આવે છે ભારતની અંદર સૌથી વધારે યુવાનો છે, પણ એ યુવાનોને જો તક ન મળે, એની પાસે નવી રોજગારી ન આવે, એ નવું કશું કરી ન શકે, તો એ છે ને એ હ્યુમન ફેક્ટર હોવાને કારણે એ જીવંત અંગ છે. એટલે પ્રશ્ન વધે છે મોંઘવારી સામે શું કરવું. લોકો તો ગમે તે રીતે પોતાનું ચલાવે છે, પરંતુ રોજગારીમાં નક્કર કોઈ એવો વધારો થયો નથી. બીજું, ફેમિલી ચલાવવા માટે ખાનગી શાહુકારો, કંપનીઓ, પ્રાઇવેટ મની લેન્ડર એની પાસેથી પૈસા લેવામાં આવે, પછી ઊંચા વ્યાજના દરે વસૂલી થાય. વસૂલ કરતા કરતા ખૂબ પૈસા ભરે તો મૂળ રકમ અડધે સુધી ન પહોંચી હોય, અને પછી એ જ ફેમિલી ઉપર ટોર્ચરિંગ શરૂ થાય. અલગ અલગ પ્રકારના જેને કહેવાય માનસિક દબાણ, એની ઉપર એક જાતનો પેઇન થાય શરૂ, અને પછી એમ લાગે વ્યક્તિને કે હવે હું પહોંચી નહીં શકું. તો આ બધી છે ને આર્થિક અસમાનતા, આર્થિક અન્યાય, રોજગારીનું સર્જન જેટલું થવું જોઈએ એટલું નથી થતું. અને એની સામે તમે જુઓ તો ખેતીવાડીના પ્રશ્ન હોય, યુવાનોના પ્રશ્ન હોય, એક પ્રકારનો માનસિક અજંપો આર્થિક કારણોને લઈને છે. બિન આર્થિક કારણોમાં ટૂંકમાં કહું તો જેની અંદર વધારે પ્રમાણમાં મહત્વાકાંક્ષા રાખવી પોતાની પાસેથી અને બીજા પાસેથી, અને એને કારણે શું બને છે કે મહત્વાકાંક્ષા સંતોષાય નહીં, ત્યારે એનું પરિણામ છે ને અંદરથી એને એક પ્રકારનો ઇમોશનલ અનરેસ્ટ ઉભો થાય અને એ એના આત્મહત્યા સુધી લઈ જાય. અને એની અંદર તમે જુઓ તો નિષ્ફળતા. હા બોલો. મહત્વાકાંક્ષાઓ પણ Can I ઘણો continue? બધો ફાળો ભજવે છે. હું આપણી પાસે આવું છું, જે કારણો છે તેના પર વિગતે ચર્ચા કરીશું. ડોક્ટર સ્પંદન, આત્મહત્યાની તો વાત જી. કરીશું, પરંતુ એ પહેલા આજકાલ ડિપ્રેશન, નિરાશાનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. દરેક વ્યક્તિની સાથે આ 5 મિનિટ બેસો, વાતો કરો, તો એમની પાસેથી એક મોટા ભાગે આવી ચર્ચાઓ હોય છે કે આ સમસ્યા છે, આ ડિપ્રેશનની વાતો છે, આવી ખૂબ વાતો અને ખૂબ એવી સમસ્યાઓ. બધા લોકો આજકાલ એવી જ ફરિયાદો કરે છે કે મને ડિપ્રેશન છે, મને આ વસ્તુ નથી, મને મજા નથી આવતી, કામ કરવામાં ઘણા લોકોને મજા નથી આવતી, ઘણા જે ગૃહિણીઓ છે તેમને પણ એવું હોય છે. આટલું બધી નિરાશામય વાતાવરણ શા માટે બની ગયું છે? જી, આપનો પ્રશ્ન ખૂબ યોગ્ય છે. કારણ કે તમે જે વાત કરો છો ડિપ્રેશન ઇઝ અ વેરી બિગ વર્ડ, તો ખૂબ જ મોટો શબ્દ છે. ઉદાસીનતાના કારણો કેમ છે? ફ્રસ્ટ્રેશન એ મુખ્ય કારણ છે. મોટાભાગના લોકો અત્યારે આપણે આ મળીએ છીએ ત્યારે આપણે આ જે રીતે તમે વાત કરી કે મોટાભાગના લોકો ફ્રસ્ટ્રેટ ફરતા હોય, અને ફ્રસ્ટ્રેશન એવી વસ્તુનું નથી જે નોર્મલ હોય, જે એમની ઝંખના છે, જે એમની મહત્વાકાંક્ષા છે, જે દેખાદેખી છે, જે આગળ વધવાની હોડ છે. કારણ કે અત્યારે આપણે એક ફાસ્ટ લાઈફમાં જીવી રહ્યા છે. બધું જ આપણને ફટાફટ જોઈએ છે, કઈ પણ રીતે જોઈએ છે અને કરવાનું જ છે. એવરીબડી વોન્ટ્સ ટુ અચીવ એવરીથિંગ ઇન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. પહેલાના જે કારણો હતા હતાશાના, એમાં હતું એકેડેમિક પ્રેશર, પિયર પ્રેશર, કેરિયર પ્રેશર. પણ હવે જે કારણો એડ થયા છે, જેમાં ખાસ કરીને ટીનેજર્સ થી લઈને એડલ્ટની વચ્ચે, જેમાં રિલેશનશિપ, સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર એટલે કે વ્યસન, અને ત્રીજું જે મુખ્ય કારણ છે સોશિયલ મીડિયા પ્રેશર. એટલે આપણે એક પ્રેશરમાં રહી રહ્યા છે. અગાઉ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, ઘણી બધી સપોર્ટ સિસ્ટમ ક્રિએટ કરતા હતા. આજકાલ લોકો એકલા રહેવા માંડ્યા છે. જેટલી એકલતા છે એના કરતા એકલા રહેવાનો અનુભવ વધારે કરી રહ્યા છે. એમની જોડે જે વસ્તુઓ છે એને એપ્રિશિએટ કરવું, એના માટે ગ્રેટફુલ થવું, એના કરતા જે વસ્તુ અત્યારે નથી મળી રહી એની પાછળ ભાગવાની ઝંખના વધી રહી છે. એટલે કઈ પણ વસ્તુ મળી જાય, કઈ પણ વસ્તુ એચીવ કરે તો એનો આનંદ લાંબો ટકતો નથી. કારણ કે એમને આગળ વધારે કરવા માટેની જે દોડ છે એ હંમેશા પ્રેશરમાં રાખે છે. અને આ પ્રેશર જ છે જે નકારાત્મકતાનો જન્મ આપે છે. એક હતું કે ડિપ્રેશન માટે એક્સટર્નલ કારણો જવાબદાર હોય છે, પરંતુ હવે લોકો એકલા ક્રોનિક સ્ટ્રેસમાં રહે છે કે અંદરથી ક્યારેક ખુશીથી 2 મિનિટ વાત કરી હોય, કોઈની જોડે વેન્ટિલેટ કર્યું હોય, પોતાના મિત્રોને મળ્યા હોય, પોતાના ફેમિલી જોડે સમય કાઢ્યો હોય, એવો ટાઈમ જ નથી. દે આર નોટ હેવિંગ ઓલ્સો સેલ્ફ કન્વર્ઝેશન, પોતાની જોડે વાત કરવાનો પણ સમય નથી. દિવસ ક્યારે શરૂ થાય છે, ક્યારે પતે છે, એની વચ્ચે કંઈક ને કંઈક ટાસ્ક લઈને દોડતા હોય છે. જ્યારે વ્યક્તિ સતત કોઈ વિચારોની પાછળ કે કોઈ ગોલની પાછળ દોડતો રહે ત્યારે ક્યારેક ને ક્યારેક થાકે છે. મનુષ્ય જાતિને પહેલા દિવસથી 2 રિસ્પોન્સ મળ્યા છે, ફાઇટ ઓર ફ્લાઇટ, મતલબ લડો યા ભાગો. જ્યારે લડવાની શક્તિ પતી જાય છે ત્યારે ભાગવાની આદત પડતી જાય.
અને ભાગતા 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 પોતે જે લાઈફમાં જીવી રહ્યા છે, લાઈફનો જે સ્પાઇસ છે, જે આનંદ છે, એને ના મેળવી શકવાના કારણે નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ સચ લાઈફ, આ પ્રકારના વાક્યો જન્મ લે છે. અને એમાંથી જ ક્યારેક આપઘાતના વિચાર આવી જાય છે. અમે એટલું કહી રહ્યા છે કે આપઘાતના વિચારો કોન્સ્ટન્ટ નથી હોતા. એક ક્ષણ આવી જાય છે જ્યારે આવા વિચારો આવે છે, અને એ ટાઈમે જ્યારે એમને સોશિયલ સપોર્ટ કે કોઈ પ્રોપર સપોર્ટ નથી મળતો, એમાં થઈ જતું હોય છે. જો આ જ વ્યક્તિને કોઈ સપોર્ટ સિસ્ટમ મળે, કોઈ કેર કરવા વાળું મળે, કોઈ વાત સાંભળવા વાળું મળે, કે જો મેન્ટલ હેલ્થ માટે કોઈ મદદ કરનારું મળી જાય, તો એ વ્યક્તિ પાછો જીવન જીવવા માટેની લડત લડી શકે. એટલે મેન્ટલ સપોર્ટ માટે કે સાયકેટ્રી માટે, સોશિયલી એક્ટિવનેસ માટે એટલા માટે આપણે વાત કરવી પડે છે કે આજના લોકો સપોર્ટ લેતા નથી, એકલા એકલા એનાલિસિસ કરે છે, એકલા એકલા વિચારે છે, અને આ વિચારો એમને ક્યારે નેગેટિવ તરફ ધકેલી દે છે એ જાણતા નથી. એટલે મેન્ટલ હેલ્થ અવેરનેસ કરવું એટલે જ જરૂરી છે ને, એટલે જ આપણે અત્યારે આ પ્રકારના ટોપિકની વાત કરી રહ્યા છે, જેનાથી લોકો જાણી શકે કે ક્યાં અટકવું, ક્યાં રોકવું, ક્યાં બ્રેક લેવો, ક્યાં થાક લાગે છે એનો અનુભવ કરવો, અને ફરીથી જીવન જીવવા માટે જીવન થઈ જવું. અને મહેન્દ્રભાઈ, જે આપ મહત્વાકાંક્ષાઓની વાત કરી રહ્યા હતા, આજકાલ જે અનેક આંકડાઓ પણ જે છે કે દર ચોથી વ્યક્તિ જે આત્મહત્યા કરી રહી છે, એવું નથી કે બેરોજગાર છે, રોજમદાર વ્યક્તિ છે, તેમ છતાં આત્મહત્યા કરે છે. અને એની પાછળના મુખ્ય કારણોમાં બી સૌથી મોટું કારણ આવે છે કે આર્થિક કારણોના લીધે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આટલી બધી મહત્વાકાંક્ષા કેમ વધી ગઈ છે? એમાં એવું છે મેડમ કે અત્યારનો સમાજ છે ને, સ્પંદન સાહેબે જે વાત કરી ને એ બધી વાત એકદમ સાચી છે. પણ આપણે એવા યુગમાં જીવીએ છીએ કે જ્યાં ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે. પહેલી વાત, આપણે સોશિયલ મીડિયામાં જીવતા થયા છીએ. રિયલ સેન્સમાં પરિવારમાં બધા બેઠા હોય અને વાતો થતી હોય, હસી મજાક થતી હોય, કોઈનું ટેન્શન હોય તો એની ચર્ચા થતી હોય, એમાંથી સોલ્યુશન નીકળતું હોય, ઘરના બધા મેમ્બર્સની વચ્ચે પ્રેમ હોય. એવા પ્રકારનો માહોલ ધીમે ધીમે આઇસોલેશનના રૂપમાં આવતો જાય છે. દરેકની પાસે મોબાઈલ છે, એ લઈને સોશિયલ મીડિયામાં અને બીજી રીતે એ પોતે એન્જોય કરે છે. પણ પોતાના સુખ અને દુઃખ અથવા પોતાનું ટેન્શન એ પરિવાર સાથે, મિત્રો સાથે, કે જ્યાં કામ કરે છે ત્યાંના કર્મચારી સાથે એ બેસીને ખુલ્લેઆમ ચર્ચા કરી શકતા નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓ જે આપઘાત કરે છે એની ઉપર બે પ્રકારના ટેન્શન છે. એ જાણે છે કે મારા ફાધર આગળ એવી આવક નથી, સામાન્ય પરિવાર છે, લોન લઈને મને ભણાવે છે, મારી પાછળ 25 લાખ 50 લાખ કરોડનો ખર્ચો કરે છે, તો જો મારું રિઝલ્ટ નહીં આવે સારું, અથવા હું ફેલ થઈશ, તો મારા મમ્મી પપ્પા અને પરિવારનું શું થશે? આવી રીતે વિદ્યાર્થીઓ નેગેટિવ વિચારસરણીમાં ભેરવાઈ જાય છે અને ગળો ફાંસો ખાય છે, અથવા તો એ પુલ ઉપરથી નદીમાં ઝંપલાવે છે. અલગ અલગ પ્રકારે એ આપઘાત કરે છે, એ હકીકત છે. એનું કારણ એ છે કે આપણી આજની લાઈફસ્ટાઈલમાં નિષ્ફળતાને પચાવવા માટેનું કોઈ મિકેનિઝમ જે ખરેખર પરિવારમાંથી શરૂ થવું જોઈએ, ત્યાં મોટી ખામી છે. સાયકોલોજીકલ ડિસઓર્ડર જે છે, અથવા તો માણસ જે એ વિચારવાનું છે છોડીને નહીં વિચારવાનું હોય એમાં સમય વિતાવે છે. હું એક વસ્તુ દર્શકોને પણ કહી દઉં કે દરેક ફેમિલીના હેડ કે વડીલ કે એના જે મેઇન માણસ છે, એને પરિવારના સભ્યો ઉપર નજર રાખવી પડે. નજર ઇન ધેટ સેન્સ કે ભાઈ એનું બિહેવિયર કઈ રીતે છે. પેલા એ બહુ વાતો કરતો તો હવે શાંત થઈ ગયો છે, અથવા બહુ શાંત રહેતી વ્યક્તિ હોય એ બહુ વાતો કરવા મળે, અથવા તો એકાંતમાં બેસવા મળે. આવા એબનોર્મલ ચેન્જીસ જો આવતા હોય તો એની સાથે ડાયલોગ થવા જોઈએ. નંબર 3, કે જ્યારે એને કોઈ ટેન્શન છે તો ઘરમાંથી એવી સિમ્પથી, એવો અફેક્શન, એવો લવ કે ભાઈ તું મૂંઝાતો નહીં, કે ભાઈ આવું કઈ હશે તો આપણે રસ્તો કરશું, એવા પ્રકારનું કાઉન્સેલિંગ કે એક પ્રકારની વાતચીત થતી નથી. ખેડૂતોના પ્રશ્નો અલગ છે, એની અંદર આર્થિક બાબતો છે અને એનું સોલ્યુશન નથી મળતું, દેવું થઈ જાય છે, બેંકની લોન ભરવાની બાકી છે. આવા ઘણા કારણોસર એ આત્મહત્યા કરે છે. ભાવ નથી મળતા ઉપજના, એ જાણીતી વાત છે. એક સવાલ પર હું આવી રહી હતી કે આપણે ત્યાં ખેડૂતો કે જેમના માટે આટલી બધી યોજનાઓ બની છે, તેઓ શા કારણે આત્મહત્યા કરી રહ્યા છે, અને આ ઉપરાંત પણ ઘણા લોકો જે દેવાના કારણે આત્મહત્યા કરી લે છે. આજકાલ દરેક બીજા દિવસે એવી ઘટનાઓ હોય છે, સમાચારમાં હોય કે મારે દેવું વધી ગયું છે એટલે હું આત્મહત્યા કરી રહ્યો છું, એવું વિડીયો બનાવીને લોકો મૂકતા હોય છે. બિલકુલ આપની વાત સાચી છે મેડમ. અને આ એક વસ્તુ આખા ઇન્ડિયામાં ઓપન સિક્રેટ છે કે આવક નથી,
સમાજના દરેક વર્ગ છે ને એ આર્થિક રીતે સંકળામણ અનુભવે છે. એમાં ખેડૂત પણ આવે છે, વેપારીઓ પણ આવે છે, નોકરિયાતો આવે છે, અને અન્ય કામ કરનાર જે કોઈ છે મજૂર શ્રમિક એના જીવનમાં પણ આવે છે. કહેવાય માંગુ છું કે લાંબી બીમારી અને એને એમ લાગે કે હવે હું આમાં પૈસાનો ખર્ચો થાય છે, મારું પરિવાર આમાં આર્થિક રીતે કંગાળ થાય છે, તો માણસ આત્મહત્યા કરી લે છે. આપણે જોઈએ છે 8મા માળેથી ઝંપલાવ્યું, એ પોતે બીમાર હતા, ખર્ચા થતા હતા. સોશિયલ સિક્યુરિટીનો અભાવ, કાઉન્સેલિંગનો અભાવ, જાગૃતિનો અભાવ, કોઈ પણ જગ્યાએ તમે ખુલીને વાત ન કરી શકો એવું વાતાવરણ હોય ને ત્યારે માણસ કાં પાગલ થાય અને કાં આત્મહત્યા કરે. આ સાયકોલોજીનો આ સિદ્ધાંત હું સમજી શકું છું. અને આ સિવાયનું યંગસ્ટરમાં જે બીજું કારણ છે કે અત્યારના યુગમાં ગમે ત્યારે ગમે તેની સાથે પરિચય થાય અને એ ટેમ્પરરી એક ક્ષણિક ઇમોશનલ એટેચમેન્ટ થાય અને પછી એને માની બેસે છે કે આ તો જીવનભરનો પ્રેમ છે, અને પછી થાય છે બ્રેકઅપ. જી, જે આપણે જે પહેલા વાત કરી કે જે લોકોને બીમારી છે, કોઈ લાંબી બીમારી છે, અથવા ખેડૂતો જેમને આર્થિક સંકળામણ છે, એમના માટે તો સરકારે ઘણી બધી યોજનાઓ પણ બનાવી છે, તેમ છતાં આવું કેમ બનતું હોય છે? એમાં એવું છે, યોજનાઓ બને છે, પુષ્કળ યોજનાઓ બનેલી છે. એને સરકારે તમામ વસ્તુ માટે કૃષિ સન્માન નિધિ પણ આપે છે. તમને ખ્યાલ છે દરેકના ખાતામાં પૈસા જમા થાય છે. એને પાક વીમાની યોજના આખા ઇન્ડિયામાં છે, ગુજરાતમાં નથી, જુદી વાત છે. પણ કહેવાય માંગુ છું કે સોલ્યુશન ગવર્મેન્ટ એની રીતે લાવે છે, પણ આપણા દેશની જનસંખ્યા એટલી મોટી છે કે તમામ પરિવાર અને તમામ એકમ જે કુટુંબના છે એ લોકોએ જાગૃત રહેવું પડે. કુટુંબની અંદર પોતાની આર્થિક સક્ષમતા ન હોય તો એને દેખાદેખીમાં ખોટા ખર્ચા કરવા અથવા તો સામાજિક ખર્ચા કરવા, ધાર્મિક રીતે પૈસા આપવા, આ બધી વસ્તુમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી. યુવાનોમાં જાજુ વિચારવાનો ક્રેઝ નથી, અથવા તો એવું વિચારતા નથી. ટેમ્પરરી બધી વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે લે છે, અને એને કારણે પરિણામનો વિચાર કર્યા વિના જીવવામાં આવે છે. બીજું તમને બાય ધ વે કહી દઉં, અત્યાર જેટલા વ્યસની લોકો મેં મારી લાઈફમાં જોયા નથી આટલી ઉંમરમાં. તમે કોઈ પણ દુકાને ઉભા રહ્યો તો 10માંથી 9 જણા કોઈને કોઈ એડિક્શન સાથે જીવે છે. એ એમ બતાવે છે કે સમાજ ટેન્શનમાં છે. હું સ્પંદનભાઈ આપની પાસે આવું છું હવે. આટલા બધા કારણો ગણાવી દીધા મહેન્દ્રભાઈએ. આ બધા કારણો છે જવાબદાર આત્મહત્યા પાછળના, પરંતુ તેમ છતાં આ કારણો એવું નથી કે આ છેલ્લી સમસ્યા છે અને કોઈ પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આપણે ત્યાં બધી સમસ્યાઓ માટે કોઈને કોઈ ઉકેલ છે, તેમ છતાં વ્યક્તિ એટલું નિરાશ શા માટે બની જાય કે એને આત્મહત્યાના વિચારો આવવા માંડે, અને કદાચ એને વિચાર આવી રહ્યા છે તો આપણી પાસે શું હવે એવા પરિવારના લોકો નથી રહ્યા કે એની સાથે વાત કરીને એ વિચારોને ડાયવર્ટ કરી શકાય? એવી પરિસ્થિતિનું નિર્માણ હવે નથી થતું. જી, હું બે મુદ્દા પર વાત કરવા માંગીશ. પહેલા તો આ કારણો પર એક પ્રકાશ પડવા માંગીશ કે અત્યારનો જે યુગ છે ને, ખાસ કરીને યુથનો યુગ છે, એ લોકો જીવી રહ્યા છે કે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનમાં. એ લોકો હાથમાં એક બિલોરી કાચ લઈને ફરી રહ્યા છે કે જેમાંથી નેગેટિવિટી એમને જલ્દી દેખાઈ જાય છે ને મોટી દેખાય. અને બીજું કે એમને કોઈ પણ સોલ્યુશન ખૂબ જ જલ્દીથી જોઈએ. તમારે ઓનલાઈન કપડા મંગાવવા છે, 2 દિવસની અંદર આવી જવા જોઈએ. તમારે બહાર જવા માટે ક્યાંક જવું છે, તરત જ ઉબેર આવી જવી જોઈએ. ઇટ્સ અ ફાસ્ટ લાઈફ થિંગ. અને એના કારણે એવું થઈ રહ્યું છે કે ધીરજ ખોઈ બેઠા. કોઈ પણ વસ્તુ માટે ધીરજ નથી, પેશન્સ નથી, એટલે એન્ઝાયટી ખૂબ જ જલ્દી થઈ જાય. અને આ જ એન્ઝાયટીને કાબુ કરવા માટે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના ભાગરૂપે કંઈક ને કંઈક પ્રકારે કોઈની મદદ લઈ લે છે, જે લોંગ ટાઈમ નથી, શોર્ટ ટાઈમ છે. જેમ કે કોઈને એન્ઝાયટી થાય છે તો કે સિગરેટ પી લીધી તો 5 મિનિટ માટે એન્ઝાયટી જતી રહી. મતલબ મગજ વધારે ચલાવતા નથી, ઇમોશન્સને રોકી શકતા નથી, ફ્રસ્ટ્રેશન્સ બહુ જલ્દી આવી જાય. બીજો પોઈન્ટ તમે જે કીધો એ છે કે લોકોની વચ્ચે આટલો બધા પ્રોબ્લેમ છે છતાં આવું કેમ થાય છે? કારણ કે પહેલાથી સાયકેટ્રી માટેની અવેરનેસ આપણા સમાજમાં ઓછી છે. કોઈ વ્યક્તિ ઉદાસ હોય, હતાશ હોય, એને કંઈ ગમતું નથી તો એના પર કોઈ વધારે ધ્યાન આપી શકતું નથી. એને કેટલી વાત કરવી છે, એને શું જોઈએ છે, એના મનમાં શું ચાલે છે એ દેખાતું નથી. બીજા બધા કારણો આપણે શોધી કાઢશું, પણ જો કોઈ વ્યક્તિ હતાશ હશે ને એની જોડે 10 મિનિટ વાત કરીને એને કાઉન્સેલિંગ કરવું હશે તો એટલો સમય હવે લોકો જોડે છે નહીં, એટલો પેશન્સ લોકોમાં પણ. જ્યારે કોઈ બાળક તમને વાત કરવાની કોશિશ કરી રહ્યું હોય તો એના મનમાં શું ચાલે છે એની જગ્યાએ એની વાત કાપીને એને ઠપકો આપીને કઈ રીતે એને મેનેજ કરી દે. જ્યારે આ બાળક કે આ સ્ટુડન્ટ પોતાની વાતને બીજા સામે રજૂ ના કરી શકે એટલે મનમાં એની વાતો ગુમરાયા કરે, અને ગુમરાતી ક્યારે ને વિવશ કરી દેશે આપણને ખબર નથી.
એટલે સૌથી પહેલા જે લિસન કેરફુલી આપણે કહીએ છીએ કરતા નથી, આપણે સાંભળી શકતા નથી, આપણને ખાલી બોલતા વધારે આવડે છે. જ્યારે કાઉન્સેલિંગ નો મેઇન પાર્ટ છે કોઈકને સાંભળવું અને એના કરતા વધારે સમજવું. કોઈ એવા હેલ્પ સેન્ટર્સ નથી કે જ્યાં કોઈ પણ વ્યક્તિને પ્રકારના વિચારો આવે તો ઇમિડિયેટ હેલ્પ મળી શકે, એની ફિલિંગને કોઈ સિરિયસલી સમજી શકે, એની સાથે કનેક્ટેડ રહી શકે. બધા લોકો પોતાની ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જીવી રહ્યા છે. ક્યારે બાળકને કે ક્યારે વ્યક્તિને ક્યારે આવા વિચારો આવશે, મેં કહ્યું ને કે લોનલી છે એના કરતા વધારે લોનલી ફીલ કરે, અને જે ફિલિંગ છે ને એ દેખાતી નથી, એ સમજવી પડે. એટલે તમારો સમાજ ક્યાંય બદલાયો નથી, તમે લોકો વચ્ચેના કનેક્શનને રોક્યા છે. મોબાઈલ ઉપર કોન્ટેક્ટ કરનારા 50 કોન્ટેક્ટ છે, પણ સાથે બેસીને વાત કરનારા, શેર કરનારા અને સમજનારા લોકો આપણા વચ્ચે છે નહીં. રિયલ લાઈફ કરતા રીલ લાઈફની અંદર જ્યારે તમે વધારે જીવતા હો તો તમે હકીકતથી દૂર થતા જાઓ. અને આ જે વિચારો જે ક્યારે મગજ પર હાવી થઈ જાય છે એની અવેરનેસ છે જ નહીં. સાયકેટ્રિક ઇલનેસમાં ખાલી એક ડિપ્રેશન નથી, બાયપોલર મૂડ ડિસઓર્ડર છે, સ્કિઝોફ્રેનિયા છે, આલ્કોહોલ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર છે, રિલેશનશિપ ઇશ્યુઝ છે. આના પર ધ્યાન આપનારા અત્યારે સમાજમાં લોકો નથી. લોકો સમજી જ નથી શકતા કે મારા ઘરમાં રહેતા એક વ્યક્તિને શું પ્રોબ્લેમ હોઈ શકે. તમને જે દેખાય છે તમને દેખાય, એ પ્રોબ્લેમ કરતા વધારે પ્રોબ્લેમ મગજની અંદર છે, જે આઈસબર્ગ જેવું છે. એ કેટલો છુપાયેલો છે, એની પાછળ શું કારણ હોય, કયું વર્તન છે જે આપણને સાઇન આપી શકે કે આ વ્યક્તિ ફ્રસ્ટ્રેશનમાં હોય. આજે કોઈ પણ વ્યક્તિ એકવાર જો ભૂલથી બોલે ને કે જીવવાની મજા નથી આવતી, તરત જ એને સંભાળવો પડે, એને જરાય લાઇટલી ના લઈ શકાય. ઘર છોડીને જતો વ્યક્તિ કે ઘરે ના આવતો વ્યક્તિ કેમ મોડો પડે છે, એના માટે કારણો સમજવા જોઈએ. અને આ જે કમ્યુનિકેશન ગેપ જે છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, મિસકમ્યુનિકેશન છે, આગળ જતા ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશનમાં ફેરવાઈ શકે. મેં કહ્યું એમ, એ વ્યક્તિની વાત જો શાંતિથી સાંભળી લેવાય, એનું વેન્ટિલેશન થઈ જાય તો મગજ છે ને પ્રેશર કુકર જેવું, પ્રેશર વધે, સીટી ખોલો તો સીટી નીકળી જાય, એના કારણે બધી વરાળ નીકળી જાય તો પ્રેશર ઘટે. પણ આજે આ પ્રેશરને ઘટાડનારા પરિબળો કરતા વધારનારા પરિબળો ઘણા બધા વધી રહ્યા છે, અને આ જ મુખ્ય કારણ છે કે વ્યક્તિ ઇમ્પલ્સિવ થઈ જાય છે, આવેશમાં આવી જાય છે. અને આવેશજન્ય પ્રકૃતિ જ્યારે વધે છે, જ્યારે સપોર્ટ સિસ્ટમ ઘટે છે, ત્યારે આત્મહત્યા તરફ દોરી જનારા પરિબળો વધે છે. કારણ કે હવે આ સમસ્યા આટલી બધી વધી રહી છે કેમ કે પરિવાર નાનો થઈ ગયો છે, લોકો હવે એકલા રહેતા થઈ ગયા છે, આગળ વધવું છે વિકાસની દોડમાં, બધા હવે ઘરથી બહાર થઈ ગયા છે, દૂર થઈ ગયા છે, એના કારણે કમ્યુનિકેશન ગેપ વધી રહ્યો છે. અચ્છા, આપે હેલ્પ સેન્ટરની વાત કરી તો એને લઈને એક છેલ્લો સવાલ મારો આ છે ડૉક્ટર સ્પંદન, શું આપણે ત્યાં હવે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે દરેક શાળામાં, દરેક ઇન્સ્ટિટ્યૂટમાં, દરેક કંપનીમાં, દરેક વ્યવસાય સ્થળો પર એક એવું સેન્ટર હોય, એક એવું વ્યક્તિ હોય જે લોકોની વાત સાંભળે, એને જો માનસિક રીતે કોઈ સમસ્યા છે તેનું નિરાકરણ લાવે? જી, સાયકેટ્રી માટે એક જ વસ્તુ કહીશ કે પહેલાના જમાનાથી માનતા આવતા હતા કે જે વ્યક્તિ, પાગલ શબ્દ તો વાપરી જ ના શકાય, પણ જે માનસિક અવસ્થામાં હોય, બાયપોલર કે સ્કિઝોફ્રેનિયા જેવા આવેશજન્ય રોગો હોય, એને સાયકેટ્રિક ઇલનેસ કહેવાય. સાયકેટ્રિક ઇલનેસની અંદર એન્ઝાયટી અને ડિપ્રેશન સૌથી કોમન છે. અને જ્યારે એન્ઝાયટીની શરૂઆત થાય છે ને, જો ત્યારથી જ એ લક્ષણોને જોઈ લેવામાં આવે તો રોગ આગળ વધતો અટકે છે. આજકાલ ઘણા બધા સેન્ટર, એનજીઓ અને ઘણી બધી વર્ક સરકાર દ્વારા પણ બનાવવામાં આવે છે કે જેમાં આવા સેન્ટરોનો વિકાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત કેટલાય પ્રાઇવેટ ક્લિનિકમાં પણ આ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવે છે કે જ્યાં તમે ઇફ યુ સીક સપોર્ટ યુ કેન ટેક ધ હેલ્પ. અને હેલ્પ કરનારા ઘણા બધા લોકો બની રહ્યા છે. તો આ સિસ્ટમ ઉપર ધ્યાન આપવાનું છે. બીજું, બેઝિકલી આગલી જનરેશનની અંદર અવેરનેસ નહોતી એક્સેપ્ટેડ, પણ અત્યારની જનરેશન છે, એમના કોર્સમાં, એમના ભણતરમાં, એમની કોલેજમાં ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ દ્વારા જો સાયકોલોજીકલ અવેરનેસ વધારવામાં આવે તો ક્યારેક ને ક્યારેક જો આ લક્ષણો કોઈના પર આવશે તો એક તો એમને એક હોપ મળશે કે આવી કોઈ એક જગ્યા છે, આવી કોઈક એક વ્યવસ્થા છે, અને આવી કોઈક એક સિસ્ટમ છે જે અમને હેલ્પ કરીને બહાર કાઢી શકે છે. આ એક જે એશ્યોરન્સ છે ને કે મને કોઈ મદદ કરશે, કે મને કોઈ બહાર કાઢશે, કદાચ એ મોટિવેશન લોકોની વચ્ચે રહે તો લોકો એક સંપર્ક સાધવા માટે આવે. સાયકેટ્રીમાં જે સ્ટિગ્મા છે ધીરે ધીરે વધારવાની જરૂર છે, બની રહી સમયનો છે અભાવ છે ને, આમ તો. ઘણા બધા જી, સેન્ટર છે ને, ખૂબ સારા સેન્ટર છે. બિલકુલ બિલકુલ બિલકુલ. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ મહત્વપૂર્ણ વાતો આપે શેર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.